ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં ઉના ટાવર ચોક ખાતે ટેન્કર ચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મોત નીપજ્યું છે। વૃદ્ધ શાકભાજી ખરીદી અને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ પૂરપાટ આવી રહેલા ડમ્પરે ટક્કર મારી અને વૃદ્ધ પટકાયા બાદ ટાયર નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત થયું। શાળા એ શિક્ષણનું ધામ કહેવાય છે, ત્યાં બાળકોનું ભાવિ ઘડાતું હોય છે। પણ આજે અમે તમને પંચમહાલ અને અરવલ્લી પંથકની શાળાના હાલ દર્શાવીશું, જે નિહાળી તમે પણ કહી ઉઠશો કે આમ કઈ રીતે ભણશે ગુજરાત। શાળા પ્રવેશોત્સવ ભણે ગુજરાત અને ગણે ગુજરાતના નામે સરકાર કરોડોનું આંધણ મૂકે છે। ગામડાઓની શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવા પૂરતા પ્રયાસ કરાયા છે, પણ પંચમહાલના ઘોગંબાની જોરાપુરા શાળામાં શિક્ષણના નામે બાળકો પાસે વહેતરું કરાવાય છે। ખુદ શાળાના આચાર્ય માથે ઊભા રહી બાળકો પાસે સાફ સફાઈ કરાવી રહ્યા છે। પંચમહાલમાં બાળકોને શાળાના છાપરે ચડાવી સફાઈ કરાવાઈ। અહીં ઢળતા ઝાપરા પર જીવના જોખમે બાળકો સાવરણી લઈ સાફ સફાઈ કરી રહ્યા છે। ન કરે ને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? વાત આટલેથી જ નથી અટકતી। ખુદ શાળાના આચાર્ય માથે ઊભા રહી બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે। જ્યારે આ અંગે જાગૃત નાગરિકે સવાલ કર્યા તો નફટાઈ સાથે આચાર્ય લાજવાના બદલે ગાજવા લાગ્યા। તમે જ સાંભળો શું કહ્યું આચાર્યએ। બાળકો એમની જાતે જ ચડી ગયા, મેં તો ચડાયા જ નહોતા। પ્લાસ્ટિક હતું તો વીણવા માટે ચડી ગયા। એટલે પ્રોગ્રામની જાણ કરી હતી ને અગાઉથી, એટલે એવો ચડી ગયા અને પ્લાસ્ટિક એટલે મેં કીધું વીણી નાખો। હા, સાફ કરતા જવાબ પ્લાસ્ટિક લઈને હતો ને, એટલે પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને સાફ કરવા માટે ચડ્યા હતા। એ ડાયરેક્ટ જ ચડી ગયા, અમને કઈ ને સીધા ચડી ગયા। આવું પ્રથમવાર નથી બન્યું। શાળાના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યની પોલ ખોલી। શાળાના પ્રિન્સિપાલ હડાહડ ખોટું બોલતું હોવાનું સામે આવ્યું। સફાઈ માટે કોઈ વ્યક્તિ નહીં મળતા શાળાના આચાર્ય બાળકોને દર મહિને એકવાર આ રીતે છાપરે ચડાવે છે અને સફાઈ કરાવે છે। પ્લાસ્ટિક થેલીઓ પડી હતી અને કચરો પર પેલો લેમડાનો પડેલો હતો, એટલા માટે ચાલ્યા। કોણે કીધું હતું તમને? અમે અમારી જાતે જ ચાલ્યા। કચરો વીણવા ને પ્લાસ્ટિકના કાગળ હતો ને એ બધા વીણવા। કાયમ સફાઈ કરો છો આવી રીતે? ના, દરેક મહિને કરીએ ને સાફ ઉપર, એટલા એમ ક્યારેક ચડીએ સાફ કરવા। ઉપર ક્યારેક ચડો તો ઉપર ચડવા બીક નહીં લાગતી પડી જવાની? બીક તો લાગે ને, પણ હવે ગંદુ પડી જાય તો કેવું લાગે આપણને। આવા જ દ્રશ્યો જોવા મળ્યા અરવલ્લીમાં। શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ રહી છે। મોડાસાના મહાદેવપુરા અને રસુલપુરા પ્રાથમિક શાળાના બાળકો પાસે શાળાની સફાઈ કરાવવામાં આવી। બાળકો વિદ્યાના ધામમાં વિદ્યા લેવા આવતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવી કેટલી યોગ્ય છે તે પણ એક સવાલ છે। વાલીઓ અનેક આશાઓ સાથે તેમના બાળકોને શાળાએ મોકલતા હોય છે, પરંતુ આવા શિક્ષકોને કારણે બાળકો શિક્ષણથી વંચિત રહે છે। ઢળતા છાપરા પર જીવના જોખમે બાળકો સાવરણી લઈ સફાઈ કરી રહ્યા છે। ન કરે ને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ વાત શાળાના આચાર્ય સારી રીતે સમજે છે। તેઓ ખુદ કહે છે કે બાળકને કંઈ પણ થશે તો અમારી જવાબદારી છે, પણ અમારી પાસે સફાઈ કરવી નથી એટલે બાળકો સાફ સફાઈ કરે છે। જો આમ જ શાળામાં બાળકો પાસે વેટ કરાવાય તો શાળા બાળકો ભણશે કેવી રીતે? વાલીઓ તેમના બાળકોના સારા ભવિષ્ય માટે શાળાએ મોકલે છે, ત્યારે આવા આચાર્યની હાજરીમાં બાળકોનું ભવિષ્ય રોડાઈ રહ્યું છે।